નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ એક નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીનું મોત થયું. મટનગલી વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં એક્ટિવા ખાબક્યું. એક્ટિવા સવાર દંપતીને વીજ કરંટ લાગતા નીચે પટકાયા બાદ બંનેના મોત થયા. ખાડામાં ભરાયેલા પાણીમાં વીજ કરંટ લાગતા વીજ કંપનીની બેદરકારી સામે આવી. ફાયરના જવાનો અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી. મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો થતાં 2 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાં 4400 ક્યુસેક પાણીની આવક. ડેમમાંથી 4400 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. ડેમ 100% ભરાઈ જતાં મોરબી અને માળિયાના 21 ગામને એલર્ટ કરાયા. મચ્છુ નદીના તટમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી. વડોદરાના વાઘોડિયામાં ભૂરી તલાવડી વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા નથી. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી લોકોને હાલાકી પડી. ઘૂંટણસમાં પાણીમાંથી સ્થાનિકોએ અંતિમ યાત્રા કાઢી. મંગળવારે આધેડનું આકસ્મિક મોત થયું હતું. 3 દિવસથી પાણી ભરાયેલા હોવા છતાં વાઘોડિયા પાલિકાએ પાણીના નિકાલની કામગીરી કરી નથી. ભચાઉના તાલુકામાં બંદડીના એકલ માતા મંદિર નજીક સોમવારે 3 વ્યક્તિઓ ફસાયા હતા. વરસાદી પાણી ભરાઈ જતા ખેતરમાં ફસાયા. તંત્રને જાણ કરતા મોડી રાત્રે NDRFની ટીમ પહોંચી. 3 વ્યક્તિઓને બચાવી લેતા તંત્ર અને પરિવારજનોએ રાહત અનુભવી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદથી તરાજી સર્જાતા રાજ્ય સરકારે 5 અધિકારીઓની નિમણૂક કરી. વર્ગ 1ના અધિકારીઓ બનાસકાંઠા મોકલાશે. તંત્રના સંકલન માટે અધિકારીઓ કામ કરશે. સુઈગામ, વાવ, થરાદ અને ભાભરમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.